ચાલી રહી છે તો ઘણા બધા કાઉન્ટર છે આજે ખાસ કરીને આઈટી કંપનીઓ ફોકસમાં રહેશે કારણ કે રિઝલ્ટ સિઝન જો ખાસ કરીને આઈટી કંપનીના આવે છે. વાત કરીએ HCL ટેક, અહીંયા જો ખાસ કરીને પરિણામ કંપનીએ થોડા અનુમાન હતા એના કરતાં ઓછા જોવા મળે છે. આંકડા પહેલાં જોઈ લઈએ તો નફો ખાસ કરીને જો 4,300 કરોડ હતો, 4.2% વધારો 4500 કરોડ આજુબાજુ અનુમાન કરતાં જો થોડો ઓછો જોવા મળે છે. આવક જો 12% ગ્રોથ છે નો ડાઉટ, પણ એ બી જોશો અનુમાનની જે આંકડા હતા જે જોઈશું જે 33,981 હતા, જે અનુમાનિત જોઈશું 35,000 આજુબાજુ હતા, એટલે એનાથી ઓછા જોવા મળે છે. જે ડોલર આવક હતી એમાં બી જો 5.3% વધારો જોવા મળે છે, $3682 આજુબાજુ. એબિટ બી જો કંપનીના 3.3% વધારો જોવા મળે છે, 5620 કરોડ. માર્જિન ખાસ કરીને જો ઘટ્યા છે 18% હતા, 150 બેઝિસ પોઈન્ટ ઘટીને 16.5% આજુબાજુ. ટોટલ જે કોન્ટ્રાક્ટ વેલ્યુ છે ફિલહાલ તો જો જે અત્યારના આંકડા પ્રમાણે $1936 મિલિયન આજુબાજુ જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ ખાસ કરીને સામે આવી રહી છે. FY27 પ્રમાણે કંપની ગાઈડન્સ છે થોડું હજી બી આપણને શું વીક સાઇડ જોવા મળ્યું છે. આવક ગ્રોથ બી જો 1-4%નું અનુમાન છે, ને એબિટા માર્જિન બી જો ક્યાંય ને ક્યાંય જોઈશું આપણને ડાઉન સાઇડ જોવા મળ્યું છે, એટલે એબિટ બી જો ખાસ કરીને નેગેટિવ સાઇડ છે. તે HCL ટેક પરિણામ તો અનુમાન મુજબ નો ડાઉટ આવક અને નફો પોઝિટિવ છે, પણ સાથે અનુમાન હતા એના કરતાં ખાસ કરીને ડાઉન સાઇડ જોવા મળે છે, તો HCL ટેક ફોકસમાં રહે છે. ટાટા એલેક્સી અહીંયા બી ખાસ કરીને જો કંપનીના પરિણામ છે આપણને જોઈશું આંકડા તો પોઝિટિવ સાઇડ છે. નફો 27%નો જમ્પ 172 કરોડથી વધીને 220 કરોડ. આવક બી 9%નો ગ્રોથ આપણને 908 કરોડથી વધીને 1000 કરોડ આજુબાજુ આવક જોવા મળી છે. એબિટ બી જો 199 કરોડથી વધીને 233 કરોડ, એટલે એબિટના આંકડા બી જો ખાસ કરીને જોઈશું પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. માર્જિન બી જો આપણને જોઈશું ખાસ કરીને જોઈશું 22%થી વધીને 23% આજુબાજુ, એટલે માર્જિન બી જો બેઝિસ આપણને વધતા જતા જોવા મળે છે. અને બોર્ડ દ્વારા જોઈશું ₹75 પ્રતિ શેર ડિવિડન્ડની બી જાહેરાત કરી છે, એટલે બી જોઈશું આંકડા થોડા આપણને જોઈશું પોઝિટિવ સાઇડ છે, પણ થોડા સુસ્તી સાઇડ જોવા મળે છે. તો ટાટા એલેક્સી આ બી આઈટી કંપની ફોકસ બનાવે છે. સાઇન DLM અહીંયા જોશો પરિણામ નેગેટિવ સાઇડ છે, કારણ કે આવક નફો બંને જો આપણને ડેન્ટ ખાસ કરીને જોવા મળે છે. નફો જો 27%નો ડેન્ટ 31 કરોડથી ઘટીને 22 કરોડ આજુબાજુ, અને આવક બીજો 14%નો ઘટાડો, એટલે ખાસ કરીને આવક બીજો નેગેટિવ સાઇડ જોવા મળે છે. 428 કરોડથી ઘટીને 370 કરોડ આજુબાજુ, એટલે આવક બી જો અહીંયા ખાસ કરીને ડાઉન સાઇડ જોવા મળી છે. સાઇન DLM બી ફોકસ રહે છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ અહીંયા જો ખાસ કરીને જો 3 કંપની આજે પહેલાં આપણે વાત કરી એના કમ્પેરમાં કરીએ તો થોડા અપસાઇડ આંકડા અહીંયા પર્સિસ્ટન્ટ સિસ્ટમના ખાસ કરીને જોવા મળે છે. અહીંયા બી જો Q4ના આંકડા ખાસ કરીને જો નફો 33%નો જમ્પ 370 કરોડથી વધીને 529 કરોડ આજુબાજુ. આવક બી જોશો 25% આજુબાજુ જે અનુમાન હતું એ બેઝિસ પર જ આંકડા જોવા મળે છે, 4055 કરોડ. એબિટ બી જો 30% આજુબાજુ જોવા મળે છે, અને માર્જિન જો 15% હતા, 100 બેસિસ પોઈન્ટ વધીને 16% આજુબાજુ, એટલે ક્યાંને ક્યાં જો માર્જિન બી ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. આપણે ક્વાર્ટર કમ્પેર કરીએ તો થોડા નીચે છે, પણ જોઈશું આંકડા ખાસ કરીને જોઈશું ટોપ એન્ડ બોટમ લાઇન પોઝિટિવ છે, અને ₹18 ડિવિડન્ડની જાહેરાત અહીંયા બી કરી છે, એટલે ખાસ કરીને જોઈશું આઈટી કંપની ડિવિડન્ડ આપણને જોઈશું HCL ટેક, પર્સિસ્ટન્ટ, ટાટા એલેક્સી 3 જો ડિવિડન્ડ અહીંયા જાહેરાત કરી છે. નેક્સ્ટ વાત કરીએ તો 361 વેમ અહીંયા બી જો Q4 આંકડા અહીંયા બી ખાસ કરીને જોઈશું કંપનીએ રજૂ કર્યા છે. નફો જો આપણને જોઈશું યર ઓન યર ખાસ કરીને આંકડો જોઈએ તો 16.8% વધીને 292 કરોડ, પણ EOM જો 5.2%નો ક્વાર્ટર કમ્પેર કરીએ તો EOMમાં આપણને ઘટાડો જોવા મળે છે. નફો 11.8% ક્વાર્ટર ઘટ્યો છે. યર ઓન યર નો ડાઉટ 28%નો ગ્રોથ છે, પણ ક્વાર્ટર કમ્પેર કરીએ તો 11% આજુબાજુ ડેન્ટ જોવા મળે છે. ₹6 પ્રતિ શેર ડિવિડન્ડની અહીંયા બી જાહેરાત છે, અને 31 માર્ચ સુધી જો ટોટલ EOM આંકડો ખાસ કરીને કમ્પેર કરીએ તો 6.74 લાખ કરોડ ટોટલ અસેટ અંડર મેનેજમેન્ટ કંપની પાસે ફિલહાલ જોવા મળ્યું છે, પણ ખાસ કરીને EOM ક્વાર્ટર જોઈએ તો ખાસ કરીને અહીંયા EOMમાં બી થોડા આપણને દિવસો ઘટાડો જોવા મળ્યો હતો. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો જોઈશું ઓરોબિંદુ ફાર્મા ખાસ કરીને, કારણ કે જો કંપની અહીંયા જોઈશું જે નવું બાયબેક 800 કરોડ જેના જે બાયબેક અહીંયા જાહેર કરીએ છીએ, જેમાં કંપની દ્વારા જોઈશું 53 લાખ શેર અહીંયા ખાસા કરીને પાછા કરી છે, જેમાં બાયબેક આપણે ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો 1475 પ્રતિ શેર રહેશે. તારીખ આપણે જોઈશું 23 એપ્રિલ આજુબાજુ, અને ક્લોઝિંગ ડેટ 29 એપ્રિલ, ખાસ કરીને જોઈશું કાલથી આનું બાયબેક ચાલુ થવાનું છે, એટલે ઓરોબિંદુ ફાર્મા અભી ખાસ કરીને ફોકસમાં રહેશે. BEML અહીંયા ખાસ કરીને જો કંપની જે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી જોઈશું 590 કરોડનો ઓર્ડર મળ્યો છે. જો જોઈશું ટ્રેવલ એસેમ્બલીના સપ્લાય માટે ખાસ કરીને ઓર્ડર મળ્યો છે. ઓર્ડર સ્પેસિફિક BEML ડિફેન્સ રિલેટેડ કંપની કામકાજ કરે છે, ડિફેન્સ સ્પેક ઓર્ડર કંપની જો મજબૂત ખાસ કરીને જોવા મળી રહી છે, તો ફોકસમાં રહેશે. PNC ઇન્ફ્રાટેક અહીંયા જો કંપની હજી NHAI દ્વારા જે નવા 2 પ્રોજેક્ટ જે લીડ કરેલે L1 બિડર અહીંયા બન્યું છે, ખાસ કરીને ટોટલ વેલ્યુ જોઈએ તો 3480 કરોડની ટોટલ વેલ્યુના ઓર્ડર L1 બિડર અહીંયા જાહેર કર્યું છે, તે બી ફોકસમાં છે. ટ્રેલ એટલે TRL એ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ અહીંયા બી જો ખાસ કરીને અહીંયા અનુમાન જોઈએ એટલે પરિણામ ખાસ કરીને જોઈએ તો ડાઉન સાઇડ જ છે. આવક જો જોઈશું તો નફો આપણને જોઈશું ઘટતો જ જોવા મળે છે. એબિટા બી ખાસ કરીને જો 9.5% ઘટી 118 કરોડ આજુબાજુ. માર્જિન બી જો 19.4%થી ઘટીને 15% આજુબાજુ. એટલે ટોપ એન્ડ બોટમ લાઇન આપણને જોઈશું ટોટલ આંકડા આપણને નેગેટિવ સાઇડ જ જોવા મળે છે. નવા પ્રોજેક્ટ્સ બી છે ખાસ કરીને, એમાં બી જો થોડી સ્ટે લાગ્યો છે, 4 થી 5 મહિનાનો સ્ટે અહીંયા ફિલહાલ લાગ્યો છે. તો ઓવરઓલ આંકડા બી નેગેટિવ છે, અને જે જોઈશું પ્રોજેક્ટમાં બી ખાસ કરીને જે સ્ટે લાગ્યો છે, સમાચાર નેગેટિવ છે,
ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક, કારણ કે અહીંયા જો ખાસ કરીને જે 24 એપ્રિલે કંપની જે બોર્ડ બેઠક કરી છે અને બોર્ડ બેઠકમાં જે કંપની ઓવરઓલ જોઈએ તો જે ડિવિડન્ડ ઉપર ક્યાંય ને ક્યાંય વિચારણા કરવાની છે. ઓવરઓલ જે સોના ચાંદીની રેટે તો સ્ટોક ફોકસમાં હોય છે, પણ જે ડિવિડન્ડની બી કંપની જે બોર્ડ બેઠકમાં વિચારણા કરવાની છે તો હિન્દુસ્તાન ઝિંક પણ ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો ક્રૂડ રિલેટેડ સ્ટોક, કારણ કે જો ફરીથી જે ઈરાન અમેરિકા જે શાંતિ વાર્તામાં જે અનિશ્ચિતતા જે સામે આવી છે, ફરીથી ક્રૂડની પ્રાઇસ ઇન્ચઅપ થતી જોવા મળી છે. ફિલહાલ જોઈએ તો આપણે જોઈશું $58 આજુબાજુ ફરીથી આપણે ક્રૂડની પ્રાઇસ જોવા મળી છે. ફરીથી આજે બધી ઓએમસીસ કંપની, ક્રૂડ રેટ સ્ટોક, એશિયન પેઇન્ટ, બર્જર પેઇન્ટ, ઓવરઓલ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, બધા ક્રૂડ રેટ સ્ટોક છે, બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. તો ઓવરઓલ પરિણામ સિઝન આઈટી કંપની તો આજે ખાસ કરીને ફોકસમાં રહેશે, કારણ કે પરિણામ જો તો HCL ટેક બધાના અનુમાન મુજબ આપણે જોઈશું થોડા ડેન્ટ જોવા મળે છે. બીજા ઓર્ડર રેટેડ સ્ટોક BEML, ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ, ઓવરઓલ ક્રૂડ રેટેડ સ્ટોક અને ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક બોર્ડ બેઠક જે ડિવિડન્ડ પર થવાની તો બધા સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. યસ, તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આપનો આભાર અમારા સાથે જોડાવા.